સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન, પ્રગટ બ્રહ્મ સ્વરૂપ શ્રી જોગી સ્વામી મહારાજ, વ્યાસાસને બિરાજેલ પરમ પૂજ્ય દેવ સ્વામી, લોજપુર ધામથી પધારેલ પરમ પૂજ્ય ચૈતન્ય સ્વામી, બ્રહ્મનિષ્ઠ સંતો, વાલા હરિભક્તો, સ્વામી પરમ પૂજ્ય સ્વામીએ હમણાં જ એક વાત કરી કે બાપનું 12મું અને ભરતી ભેણી એ ફરી પાછા મળતા નથી. સમય ઉપર વાત કરી કે સમય છે, ભગવાનને ભજવાનો સમય છે, એ ફરી પાછો મળતો નથી. કે સ્વામી બાપાએ કીધું છે કે શેરડીનો વચ્ચેનો ભાગ છે એ અત્યારે મળ્યો છે તો એનો ઉપયોગ કરી લેવો. ગઈકાલે ભક્તિ સ્વામીએ પણ પ્રવચનની અંદર એક ગઢડાના અંત્ય 34મા વચનામૃતની વાત કરી હતી કે એમાં શોકમુનિ પ્રશ્ન પૂછે છે મહારાજને કે વૈરાગ્ય સહિત પ્રીતિવાળો ભક્ત હોય, જ્ઞાને સહિત વૈરાગ્ય હોય અને પ્રીતિવાળો ભક્ત હોય તો એને તો ભગવાન મળે જ છે, એ તો સમર્થ જ છે. પણ એ બે ઉપાય શ્રેષ્ઠ ઉપાય છે. પણ એવો ત્રીજો કોઈ ઉપાય છે કે જે ભગવાન મળે, સંતોના આશીર્વાદ મળે? ત્યારે મહારાજને એ પ્રશ્નને પાછો દોહરાવે છે કે તમે આ રીતે જ પૂછવા માગો છો. એટલે કે હા, બરાબર, એ રીતે જ પૂછીએ છીએ. ત્યારે મહારાજ એનો જવાબ આપે છે કે જેના ધર્મ કહ્યા હોય એ ધર્મમાં જે રહે એ શ્રેષ્ઠ છે. અને એ ધર્મ છે એ કયા પ્રકારના ધર્મ છે? તો એ જ વાત સ્વામી બાપા જે સાક્ષાત સવિતાની અંદર જે મહાત્મ્યનું પેજ છે, બહુ જ કિંમતી પેજ છે. મારી તો એક એવી નમ્ર વિનંતી છે કે સાક્ષાત સવિતા ક્યારે ન વચાય, ક્યારેક કોઈ સંજોગો વસાત, તો મહાત્મ્યનું પેજ છે એ ઝેરોક્ષ કરીને ખિસ્સામાં જ રાખવું. કે એટલું બધું શ્રેષ્ઠ પેજ છે કે એમાં જે પ્રાપ્તિ લખી છે, કે જે એટલી બધી સરસ પ્રાપ્તિ લખી છે કે એ આખા વચનામૃતનું નિચોડ એની અંદર કરી દીધો છે. એની અંદર આ ગઢડા અંત્ય 34મા વચનામૃતનું, એમાં મહત્પુરુષ એવા હોય કે જે પંચવર્તમાને યુક્ત હોય. બીજું, સર્વે 14 ઇન્દ્રિયોની ક્રિયા છે એનામાં વર્તતી ન હોય. તો એવા જે હોય એ સાક્ષાતના મળેલા કહેવાય છે. અને એ તો આ જે પૃથ્વી છે ત્યાં સુધી હોય અથવા તો ન પણ હોય, તો એના જે મળેલા હોય એને જો મળીએ તેના સંગમાં બધું આવી જાય છે. એ સાક્ષાત સવિતાના એ મહાત્મ્યના પેજની અંદર સ્વામી બાપા છે એ ટૂંકમાં આખો સાર લખી નાખે છે. પછી પ્રયત્ન કરતા હોય. કયા રીતના પ્રયત્ન? તો કે નિસ્વાદી ન હોય પણ મેળાવીને પાણી ભેગું કરી અને બધું જમતા હોય એ રીતે હોય. પછી વૈરાગ્ય ન હોય પણ કોઈ પદાર્થને વિશે આસક્તિ ન રાખતા હોય એવા હોય. તો એવા જે પંચવર્તમાને યુક્ત હોય તો એના સંપર્કમાં રહેવાથી આ બધું આવી જાય છે. અને સ્વામી એમ કહે છે એમાં કે અમે આ રીતે ગાયની પરિક્રમા કરવા ઈચ્છીએ છીએ, અને જેને આ લાભ લેવો હોય, જેને આશીર્વાદ લેવો હોય એ આશીર્વાદ લઈ લઈએ. આ ચોખ્ખું લખી જ નાખ્યું છે. એક જ પેજની અંદર એને આખું મુદ્દો જ લખી નાખ્યો કે જેને આશીર્વાદ લેવા હોય એ આશીર્વાદ લઈ લઈએ. એટલે આ સમગ્ર બ્રહ્માંડની અંદર આપણે ખાલી એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિચારીએ તો કે પ્રકાશના કિરણો છે એ પૃથ્વી સુધી પહોંચતા 8.5 મિનિટની વાર લાગે, સૂર્યથી અહીં પહોંચે એટલે. તો એવી રીતે એ કિરણ છે એ પ્રમાણે આપણે ગણતરી કરીએ તો 1 વર્ષ સુધી એ ગતિ કરે તો એ અબજો કિલોમીટર છે એ કાપી શકતું હોય છે. તો એવા આખા બ્રહ્માંડની કલ્પના કરીએ તો કેટલો વિસ્તાર આખો મોટો થયો. અને એ સમગ્ર વિસ્તારને ધ્યાનમાં લઈ અને અક્ષરધામની પ્રાપ્તિ કેવી રીતે થાય એવો ખાલી નાનોકડો પ્રશ્ન, પણ મોટો બધો છે, પણ નાનો પ્રશ્ન લખ્યો છે એની અંદર સાક્ષાત સવિતામાં. એક હરિભક્ત પૂછે છે કે અક્ષરધામ કેવી રીતે મળે? પણ સ્વામી બાપા એનો એક જ લીટીમાં, અડધી જ લીટી આમ તો જવાબ આપી દે છે કે આ શક્તિ તૂટે એટલે અક્ષરધામ સામે જ છે. પણ વાત નાનીકડી છે, પણ ગ્રંથના ગ્રંથ ભરાય એવડી વાત છે. પણ આપણને સ્વામી બાપા મળ્યા છે કે આ બધી જગ્યાએ કે મહારાજે એને ક્યાંય રોક્યા નહીં અને એ આપણા સત્સંગ સમાજને જ મળ્યા
એ એક આપણી મોટામાં મોટી પ્રાપ્તિ છે. મેં સાંઈ બાપાના દર્શન કર્યા નથી. હું 17-18 વર્ષથી સત્સંગમાં છું, પણ આજે મને એનો સાક્ષાત દર્શન કરવાનો કોઈ રંજ જ નથી, કારણ કે મને સાક્ષાત સ્વરૂપ મળી જ ગયું છે. એમ હું એટલું કહી શકું છું. કારણ કે સાક્ષાત સવિતા મહારાજે 209 શિક્ષાપત્રીના શ્લોકમાં લખ્યું છે કે જેની વાણી છે એ જ એનું સ્વરૂપ છે. એટલે સાક્ષાત સવિતા સ્વરૂપે આપણને એ સાક્ષાત સ્વરૂપે જ મળ્યા છે. અને બીજું સમર્થ સ્વરૂપ મૂર્તિમંત તમે ઓળખો જ છો બધા કે આપણી સામે જ છે. એટલે આપણે ક્યાંય બીજે જવાની જરૂર જ નથી રહેતી. માત્ર ખાલી કે એટલું કરીએ એટલે બધું એમાં આવી જાય છે. બોલો જોગી સ્વામી મહારાજની જય.